જય મહાદેવ। નમસ્કાર। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું આશા રાખું કે આપ બધા જ મજામાં હશો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર આર્થિક વિકાસ જે છે પાઠ નંબર 15 આર્થિક વિકાસની અંદર આપણે અભ્યાસ કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસની અંદર પાઠ જોઈ ગયા, ભૂગોળની અંદર OTS 1 ની અંદર તમને પાઠ 8 છે એ પણ અભ્યાસ કરી ચૂક્યા છો। આજે તમારો ત્રીજો ટોપિક જે છે એ છે અર્થશાસ્ત્ર અથવા તો ઇકોનોમિક્સ। અર્થશાસ્ત્રની અંદરનો આપણો જે પાઠ છે 15મો પાઠ આર્થિક વિકાસ, જેનો ભૂભાગ છે 3%। તો આજે આપણે આ પાઠની અંદર શરૂઆત કરીએ છીએ। તો આશા રાખું કે આ બધા પાઠ્યપુસ્તક લઈ અને મારી સાથે જોડાઈ જાઓ, બરાબર ને? ચાલો, આર્થિક વિકાસ બે શબ્દ આપેલા છે। આર્થિક વિકાસ એટલે શું તમને પ્રશ્ન ઉદ્ભવે, પણ વિદ્યાર્થી મિત્રો, વિકાસની શરૂઆત ક્યાંથી થાય? તો કે કોઈ પણ એક નાનો છોડ વાવીએ છીએ આપણે, એ છોડની અંદર આપણે પહેલા એનું બીજ વાવેતર કરીએ છીએ અને બીજની અંદરથી અંકુર ફૂટી અને ધીમે ધીમે શું થશે? એમાંથી એક છોડ ઉત્પન્ન થશે અને ધીમે ધીમે એ વધશે। આને વિકાસ થયો કહેવાય। આ જ રીતે આપણા દેશના અર્થતંત્રની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એને આપણે આર્થિક વિકાસ, આપણી ભાષાની અંદર મેં તમને સાદી ભાષાની અંદર સમજાવ્યું, બરાબર? પણ આપણે ઇકોનોમિક્સની ભાષાની અંદર એની વ્યાખ્યા અલગ છે। પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક સવારે પોતાની અલગ અલગ હોય છે। બધા જ વ્યક્તિ સવારે ઉઠે ત્યારે સરખા લાગે છે? નથી હોતા। બધાને પોતપોતાનું અલગ અલગ કામ હોય છે, અલગ અલગ હોય છે। બધા એક સાથે આપણે ઉઠીએ છીએ એવું પણ નથી હોતું। આપણે એક જ કુટુંબમાં રહીએ છીએ છતાં પણ આપણા ઘરના સભ્યોની સવાર બધાની અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે અને ખાસ કરીને મોટાભાગના વ્યક્તિઓ જે છે, જે શ્રીમંત વર્ગના લોકો છે, એની જીવનશૈલી જે છે એ ખૂબ જ સુખ સમૃદ્ધિથી ભરપૂર હોય છે। પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તીને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સતત ને સતત સંઘર્ષ કરવો પડતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ આખા દેશની વાત નથી, આખા વિશ્વની વાત છે કે વ્યક્તિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સતત ને સતત સંઘર્ષ કરવો પડતો હોય છે। અને આ સંઘર્ષની અંદર સૌથી વધારે સંઘર્ષ કરતી વ્યક્તિ હોય તો એ છે ગરીબ। એ લોકોને પોતાને, ગરીબ લોકોને ભૌતિક સુખ સુવિધાઓ, આરામ એ બધો કલ્પનાનો વિષય થઈ જશે, કારણ કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે ગરીબ વ્યક્તિ જે છે એને ના છૂટકે પોતાને કામ કરવું જ પડે છે અને જો એ કામ ન કરે તો એને પૂરતું 2 ટકનું ભોજન પણ મળી ન શકે। એટલા માટે એ આવી પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવી તો આ પરિસ્થિતિમાંથી આપણે બહાર કેવી રીતે નીકળવું વગેરે પ્રશ્નોનો ઉત્તર છે તમારો આર્થિક વિકાસ। વિદ્યાર્થી મિત્રો, આ તમને તમારા ટેક્સ્ટબુકની અંદર આપેલું જે છે કે આર્થિક વિકાસ એટલે શું, તમારો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। આર્થિક વિકાસ એટલે શું સમજાવો। આજના આધુનિક યુગની અંદર વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે। વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, પ્રાચીન સમયની સંસ્કૃતિ જુઓ અને અત્યારની અર્વાચીન સંસ્કૃતિઓ જુઓ, એમાં તમને વિકાસ છે એ બધી જ જગ્યાએ જોવા મળે છે। પ્રાચીન સમયની અંદર વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા, જ્યારે આજે અર્વાચીન યુગની અંદર તમે અને હું આજે ઓનલાઈન ટીચિંગની અંદર જોડાયા છીએ। તો આ વિકાસ છે, જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન, ટેકનોલોજી આગળ આવતું જાય છે અને એમની અંદર પરિવર્તનો પણ ઘણા બધા આવતા જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક વિશ્વનો દેશ છે એ વિકાસ માટે પ્રયત્ન કરે છે। એ વિકાસ માત્ર આર્થિક નહીં, અનેક પાસાઓ ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। વ્યક્તિ એકની અંદર વિકાસ નથી। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો પ્રાચીન સમયની અંદર મકાનોના બાંધકામ કેવા હતા? તો કે કાચા મકાનોનું બાંધકામ થતું હતું, માટી, ચૂનો અને પથ્થરોને જડી દેવામાં આવતા, ઉપર છે લીપણ કરી દેવામાં આવતું માટીથી। આજે અત્યારે આધુનિક યુગની અંદર તમે જુઓ, આમાં પરિવર્તન જોઈ શકાય છે। અત્યારે 10 માળની, 20 માળની, 50 માળની બિલ્ડિંગો બંધાઈ રહી છે। વ્યક્તિના હરેક જીવનના પાસાઓની અંદર પરિવર્તન છે આવે છે અને પરિવર્તન આવવાથી જ વિકાસ
શક્ય બને છે। પણ અર્થશાસ્ત્રની ભાષામાં આર્થિક વિકાસ એટલે શું, તો એની અંદર આપણને 3 થી 4 મુદ્દાઓ આપેલા છે। તમારા ટેક્સ્ટ બુકની અંદર તમે લોકો અંડરલાઈન કરશો કે આર્થિક વિકાસ એટલે શું। બરોબર, આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો દર્શાવે છે। હવે પ્રશ્ન એ થશે કે રાષ્ટ્રીય આવક એટલે શું, તો કે રાષ્ટ્રીય આવક જે છે એ કોને કહેવામાં આવશે, એના પહેલા તમારે આર્થિક વિકાસ છે સમજવું પડશે। તો કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો। વિદ્યાર્થી મિત્રો, તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ પ્રક્રિયાની અંદર અંડરલાઈન કરશો તમે કે દેશની જે આવક છે એ રાષ્ટ્રની આવકની અંદર સતત ને સતત વધારો થવો। તો તમને પ્રશ્ન ઉદ્ભવશે કે એ વધારો કેવી રીતે થઈ શકે, તો કે આપણે જે કાંઈ વસ્તુનો ટેક્સ ભરીએ છીએ, બરાબર ને, જીએસટી આપણને લાગે છે, ટેક્સ છે, એ ઉપરાંત આપણું મકાન છે, આપણા મોટા મોટા ઉદ્યોગો છે, તો આ ઉદ્યોગો ધંધાઓ ઉપર પણ સરકાર તરફથી ટેક્સ લાગે છે। આપણી ઘરે પાણી આવે છે તો આપણે પાણીનો વેરો ભરીએ છીએ, આપણો પોતાનો મકાન છે તો આપણે મકાનનો વેરો ભરીએ છીએ, આપણને વીજળીની સેવા પૂરી પાડે છે તો આપણે વીજળીનો વેરો ભરીએ છીએ। આ બધો જે વેરો ભરીએ છીએ એની આવક ક્યાં જશે, દેશના અર્થતંત્રની અંદર। એટલે એને શું કહેવામાં આવશે, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, પર હેડ વ્યક્તિની આવક જે છે એની અંદર વધારો થવો જોઈએ, એને માથાદીઠ આવક કહેવાય। દરેક વ્યક્તિની સરેરાશ માથાદીઠ આવક છે એ આપણે આગળ છે એ જોઈ લેશું, પણ એ માથાદીઠ આવક જે છે એની અંદર સતત ને સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। વ્યક્તિ પોતે જે જીવન જીવે છે એ જીવનની ધોરણની અંદર જે સુધારો થવો જોઈએ, માથાદીઠ આવક વધવી જોઈએ, રાષ્ટ્રીય આવક વધવી જોઈએ અને લોકોના જીવન ધોરણની અંદર સુધારો થવો જોઈએ। આ 3 વસ્તુ શક્ય જ્યારે બને છે તેને દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ફરી વખત બોલું છું, અંડરલાઈન કરજો, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। હવે દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે એને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે। આ વ્યાખ્યાની અંદર ફેરફાર નહીં ચાલે, એ જ શબ્દો આપણે લેવા પડશે વિદ્યાર્થી મિત્રો। બંને વ્યાખ્યા અંડરલાઈન કરો, હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે। દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જ્યારે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। ફરી વખત રિવિઝન કરાવો વિદ્યાર્થી મિત્રો, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જ્યારે માથાદીઠ આવક કોને કહેવામાં આવે છે, તો કે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। આટલું ક્લિયર। આગળ આપણે જોઈએ તો વ્યક્તિના જીવન ધોરણમાં જે કંઈ સગવડો આપણને પ્રાપ્ત થયેલી છે, અનાજ છે, કપડાં છે, શિક્ષણ છે, આરોગ્ય છે, વાહન વ્યવહાર છે, આ બધી સુવિધાઓ આપણને પ્રાપ્ત થયેલી છે। પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીની અંદર સુવિધાઓની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે। તો આ બધી સુવિધાઓનો સમાવેશ આઝાદી પછી આપણા દેશની અંદર જોઈએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયેલો જોવા મળે છે। કારણ કે ભારતની અંદર આઝાદી પછી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, રહેઠાણ એ ઉપરાંતની સુવિધાઓની અંદર ખૂબ વધારો થયેલો આપણને જોવા મળે છે। અને આ જ વધારો જે છે, જે પહેલા કરતા અત્યારે વધારો જે આપણને દર્શાવે છે, એ જે જરૂરિયાત આપણી સંતોષાય છે, જે પહેલા હતી એના કરતા આપણે સારી રીતે જીવન જીવી શકીએ છીએ, એને આપણે શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સની ભાષામાં એમને આર્થિક વિકાસ કહેવાય। તો જે દેશની અંદર આઝાદી પછીના સમયના ગાળામાં
માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, તેથી કહી શકાય કે ભારત આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભારતની રાષ્ટ્રીય આવક જે છે વિદ્યાર્થી મિત્રો તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે કે ભારતની રાષ્ટ્રીય આવક કાઉસમાં તમને આપ્યું છે જીડીપી, એનું પૂરું નામ તમે લખશો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. વિદ્યાર્થી મિત્રો ભારતની જે રાષ્ટ્રીય આવક છે એ જીડીપી 2011-12 ની અંદર આપણે જોઈએ તો 15-16 ના ભાવ કરતા જે 87,36,039 કરોડ રૂપિયા હતી એ વધીને 15-16 ની અંદર 1,35,67,192 કરોડ છે એ કેટલા રૂપિયા થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે વધારો આપણને દર્શાવે છે 2010-11 ની અંદરની જે આવક હતી એ માત્ર 87,36,039 કરોડ હતી, જ્યારે 15-16 ની અંદર આ જ આવક જે છે 1,35,67,192 કરોડની સંખ્યાએ વટાવી ચૂકી. તો વિદ્યાર્થી મિત્રો આના અનુસંધાને આપણે જોઈ શકીએ કે ભારતનો આર્થિક વિકાસ છે એ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો પછીનો ટોપિક તમારો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તમને પ્રશ્નમાં પણ પૂછાઈ શકે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. તો એની અંદર આપણે જોઈએ કે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો છે એ શું છે? વધારો દર્શાવે છે, પરંતુ એની વચ્ચે કેટલાક તફાવતો આપણને જોવા મળે છે. એમાં 3 ટોપિકના આધારે આપણને તફાવત સૂચવેલા છે. પહેલું છે કે વિકાસની પ્રક્રિયાના આધારે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એની અંદરના તફાવતની અંદર જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. તો આ બંને જે છે એ આર્થિક વિકાસ જે છે એ એમની પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ એની પછીની અવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે? પરિમાણાત્મક છે. જ્યારે આર્થિક વિકાસ છે પ્રથમ અવસ્થા છે અને આર્થિક વૃદ્ધિ છે ત્યાર પછીની અવસ્થા છે. હવે અર્થતંત્રની અંદર જ્યારે પરિવર્તન થાય છે એના આધારે પણ એમની અંદર તફાવત જોવા મળે છે. દાખલા તરીકે અર્થતંત્રની અંદર જેમ જેમ નવા સંશોધનો થાય છે તેમ તેમ ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. તો અર્થતંત્રની અંદર જેમ જેમ નવા સંશોધનો થાય છે તેમ તેમ ઉત્પાદનની અંદર જે વધારો થાય છે તો એ વધારો શું છે? આર્થિક વિકાસ. દાખલા તરીકે ખેતીની અંદર પ્રાચીન સમયની અંદર જે ખેડૂત કરતો હતો ખેતી અને અત્યારના હાલના સમયમાં ખેડૂત જે ખેતી કરે છે એમાં ઘણું બધું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. તો ખેતીની અંદર ઘઉં, ડાંગર જેવા પાકની અંદર નવા બિયારણની સાથે શોધ થતા ધીમે ધીમે ઉત્પાદનની અંદર જે ઉત્પાદન આપણને પ્રાચીન સમયમાં મળતું હતું એના કરતા અત્યારે ઉત્પાદનની અંદર ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે. તો આ શું દર્શાવે છે? આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાલાયક જમીન જે છે એમાં પણ વધારો થયો છે. ખેડાલાયક એટલે કે ખેતી કરવા લાયક જે જમીનો છે એ જમીનોની અંદર પણ વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો છે, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકાય. ફરી વખત વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે જેમ જેમ નવા સંશોધનો થતા જાય છે તેમ તેમ ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. અને ઉત્પાદનમાં જ્યારે વધારો થાય છે ત્યારે શું થશે? ઉત્પાદનમાં વધારો થશે તો આર્થિક વિકાસની અંદર વધારો થાય છે. ઉદાહરણ તમને આપેલું છે કે ખેતીની અંદર ઘઉં અને ડાંગર જેવા પાકનું જે બિયારણ છે એ નવા બિયારણો આવવાના પરિણામે ઉત્પાદનમાં શું થયું છે? વધારો. તો આ વધારાને આપણે શું દર્શાવીશું? આર્થિક વિકાસ. જ્યારે આર્થિક વૃદ્ધિની અંદર જે જમીનો ખેડાલાયક ન હતી એને ખેડાલાયક બનાવી
અને એ જમીનની અંદર પણ ખેતી જે છે એ થવા માંડે છે અને પરિણામે ઉત્પાદન મેળવીએ છીએ તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે આપણો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આપણે જોઈએ તો મોટા ભાગે વિકસિત અને વિકાસશીલ આ બે શબ્દો તમારે ક્લિયર કરવા પડશે. વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય એ જ યાદ રાખવાનું આવશે આ ટોપિકની અંદર. તો વિકસિત અને વિકાસશીલ બંનેની વચ્ચે તફાવત છે એટલો જ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક જે છે એમાં વધારો થાય છે એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. તો વિકસિત દેશ કોને કહેવાય? તો કે વિકસિત દેશની અંદર અમેરિકા, બરોબર, આ અમેરિકા જે છે એ વિકસિત દેશ છે. યુરોપ, ફ્રાન્સ, આ બધા દેશો જે છે એ વિકસિત છે. જ્યારે વિકાસશીલ દેશોની અંદર આપણે જોઈએ તો ભારત, શ્રીલંકા, આ બધા દેશો જે છે એ વિકાસશીલ દેશો છે. તો વિકસિત અને વિકાસશીલ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. વિકસિત કેમને કહેવાય કે જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે એવા જે દેશો છે એ વિકસિત દેશો કહેવાય, અને જે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમને વિકાસશીલ દેશો કહેવાય. દાખલા તરીકે આપણો દેશ ભારત એ વિકાસશીલ દેશ છે, જ્યારે અમેરિકા છે એ વિકસિત દેશ છે. આટલું જ યાદ રાખો એટલે વધારે ગૂંચવાડામાં ન મુકાઈ જાઓ. તો વિકસિત દેશોની જે રાષ્ટ્રીય આવક છે એમાં જે વધારો થાય છે એને શું કહેવામાં આવશે? આર્થિક વૃદ્ધિ. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેને શું કહેવામાં આવશે? આર્થિક વિકાસ. બરાબર, અહીંયા તમારો આ જે આર્થિક વિકાસ છે અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત 3 ટોપિકના આધારે પાડેલો છે. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. અવારનવાર બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો આ પ્રશ્નની અંદર તમારે 9 મુદ્દા છે યાદ રાખવાના છે. આ 9 મુદ્દા તમારે એમાંથી તમને પૂછે કે વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણો જણાવો. 5 કાઉન્સમાં આપેલું હોય 5, 8, તો તમારે જેટલું માંગ્યું છે એ પ્રમાણે લખવાનું રહેશે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર માથાદીઠ આવકના આધારે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રને અલગ પાડવામાં આવેલા છે. વિશ્વ બેંક અંડરલાઈન કરજો તમે વિદ્યાર્થી મિત્રો. વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ $735 વિદ્યાર્થી મિત્રો ડોલરની સંજ્ઞા તમને આપેલી છે એ તમે બુકની અંદર જોઈ શકો છો. $735. તો આ જે $735 જે છે એ ડોલરથી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરશો. વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેના 9 લક્ષણો તમને જે આપેલા છે, બરોબર, એ 9 લક્ષણોને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવી લઈએ છીએ. તમારી બુકની અંદર તમે નોંધ કરજો કે જેટલા લક્ષણો આપેલા છે એનો પહેલો અક્ષર આપણે લઈ અને એક સૂત્ર બનાવી રાખીએ એટલે આપણને પ્રશ્ન છે એ સરળ બની રહે. તો એની અંદર તમે જોઈ શકો છો કે ની વ કૃ આ બે ગ દ્વિપા આ. બરોબર, હું તમને બોર્ડ ઉપર લખીને બતાવું છું. બરોબર, એ સૂત્ર આપણે યાદ રાખશું. ની વ, બરોબર, એક અક્ષર લઈને આપણે સૂત્ર બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રશ્નો યાદ રાખવામાં આપણને સરળતા રહે. પછી કૃ આ એક શબ્દ લીધો છે એટલે તમારે પોઈન્ટ મૂકવો હોય તો પણ છૂટ છે. ની વ કૃ આ બે ગ દ્વિ પા આ
આના આધારે તમારે આખા નવા મુદ્દા છે એ ખૂબ જ સરળતાથી આપણને યાદ રહી જશે. હવે ની એટલે શું? તો કે નીચી માથાદીઠ આવક. વ એટલે વસ્તી વૃદ્ધિ. કૃ એટલે કૃષિ પર અવલંબિત અથવા કૃષિ પર અવલંબન. આ એટલે આવકની વહેંચણીની અસમાનતા. બે એટલે બેરોજગારી. ગ એટલે ગરીબી. દ્વિમુખી અર્થતંત્ર. અને પા એટલે પાયાની અપર્યાપ્ત સેવાઓ. અને આ એટલે આવશ્યક ચીજવસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા 9 જે છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે. તો એની અંદર આપણે પહેલું જોઈએ કે નીચી માથાદીઠ આવક. હવે જે દેશ છે એ દેશની અંદર ખાસ કરીને વિકાસશીલ દેશોની અંદરની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળે છે? આપણને નીચી જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિ જે છે એનો દર કેવો હોય છે? વધુ હોય છે. તો એ સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે જે દેશની માથાદીઠ આવક નીચી હોય અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, પરિણામે નીચી માથાદીઠ આવક છે એના કારણે વ્યક્તિનું જીવન ધોરણ છે કેવું જાય છે? નીચું જાય છે. જો વ્યક્તિની આવક ન હોય તો વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર ભૌતિક સુખ સુવિધાઓ છે એ સંપૂર્ણપણે પૂરેપૂરી માણી શકતો નથી. એને પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહેનત કરવી પડે છે. એ પોતે વૈભવી જીવનશૈલી અપનાવી શકતા નથી. પરિણામે નીચી માથાદીઠ આવક છે એ વિકાસશીલ દેશના અર્થતંત્રનું એક લક્ષણ ગણાવી શકાય. બીજું છે વસ્તી વૃદ્ધિ. એ જ ટોપિકની અંદર તમે જોવો છો, બરાબર? વસ્તી વૃદ્ધિ આપણે જોયું ને કે જેમ જેમ વસ્તીનો દર વધતો જાય છે તેમ તેમ વ્યક્તિને જીવન ધોરણની અંદર પોતાનું જીવન ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તીનો વધારો જોવા મળે છે અને આવા વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 2% અથવા તો એનાથી વધુ જોવા મળે છે. પરિણામે આપણા દેશની અંદર જે વિકાસ જોઈએ તો ઝડપથી થઈ શકતો નથી. ત્રીજું છે કૃષિ પર અવલંબન. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ જે છે એ મોટા ભાગે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલો છે. વિકાસશીલ દેશોની અંદર પણ આ જ જોવા મળે છે વસ્તુ કે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જે છે એ કઈ હોય છે? ખેતી હોય છે. તો એ ખેતી હોય છે અને દેશના મોટા ભાગના એટલે કે 60% કરતા વધારે લોકો પોતાની રોજગારી જે છે એ ખેતી પર આધારિત હોય છે. તો દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર પણ ખેતીનો ફાળો જે છે એ 25%ની આસપાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ તમે 2 લાઈનથી અંડરલાઈન કરજો કારણ કે બંને હેતુલક્ષી પ્રશ્નો તમારા બને છે. કે દેશની રાષ્ટ્રીય આવક છે કેટલા ટકા છે ખેતીના ફાળાની અંદર? તો કે 25% છે. જ્યારે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. પછીનો ટોપિક છે વિદ્યાર્થીઓ આવકની અસમાન વહેંચણી. આવકની અસમાન વહેંચણીની અંદર આપણે જોઈએ તો વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે. કેવી રીતના? તો કે બધા જ કુટુંબોની આવક જે છે એ સરખી હોતી નથી, બરાબર ને? વિકાસશીલ દેશ કરતા પણ આપણે આપણા આજુબાજુની અંદર રહેનારા અથવા તો આપણા કુટુંબના સભ્યોની જ વાત કરીએ કે એક સંયુક્ત કુટુંબ છે, એક કુટુંબની અંદર 25 વ્યક્તિઓ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને 5 વ્યક્તિઓ છે એ કામ કરનારા હોય તો એની આવક જે છે એ આવક ખૂબ ઓછી ગણી શકાય આપણે, કારણ કે 25 વ્યક્તિના ફેમિલીના કુટુંબને ભરણ પોષણ છે એ કરવું નીચી આવક હોય તો શક્ય બનતું નથી. તો શું આપેલું છે? તો કે વિકાસશીલ રાષ્ટ્રની અંદરની જે આવક છે એ આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા છે. આ અસમાનતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર અલગ અલગ જોવા મળે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદરની જીવનશૈલી જે છે અને શહેરી વિસ્તારના લોકોની જે જીવનશૈલી છે એમાં ખૂબ મોટો તફાવત આપણને જોવા મળે છે. હવે ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો તમને
ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો, અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો, કે દેશના ટોચના 20% ધનિક લોકો એટલે કે શ્રીમંત વર્ગના લોકો જે છે એનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે 40% છે. વિદ્યાર્થી મિત્રો ફરી વખત યાદ અપાવો તમને કે દેશના ટોચના 20% જે ધનિક એટલે કે શ્રીમંત વર્ગના લોકો છે એનો રાષ્ટ્રીય આવકની અંદરનો હિસ્સો જે છે એ કેટલો છે? 40% છે. જ્યારે તળિયાના એટલે કે નિમ્ન ઓછી આવક ધરાવનારા લોકો જે છે, જેને આપણે ગરીબ લોકો કહીએ છીએ, એ ગરીબ લોકોને આવક જે છે એ માત્ર 20% આવક જે છે ગરીબ લોકોની, એમાંનો 10% નો હિસ્સો જ એ ધરાવતા હોય છે. શેમાં? તો કે રાષ્ટ્રીય આવકની અંદર. વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ મોટા ભાગે ધનિક લોકોમાં થયેલું છે, કારણ કે ગરીબ વર્ગ જે છે એ ગરીબ વર્ગનો તો 20% જ લોકો છે, અને એ લોકોને પોતાની જે આવક છે એમાંથી શું મળે છે? પોતાની જીવનશૈલી જે છે, પોતાનું જીવન ધોરણ છે ટકાવી રાખવા માટેનો એ પૂરતો મહેનત કરી અને પ્રયત્ન કરતા હોય છે. એટલે અર્થતંત્રની અંદર આપણે જોઈએ તો કે ધનિક વર્ગ જે છે એ ધનિક વર્ગને આવક અને સંપત્તિમાં વિકાસશીલ રાષ્ટ્રોમાં એનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. ફરી વખત સમજાવો વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવક અને ઉત્પાદનમાં વહેંચણીની અંદર અસમાનતા જોવા મળે છે. આ અસમાનતાની અંદર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર અલગ અલગ હોય છે. ટોચના 20% ધનિક વર્ગના જે લોકો છે એ લોકોને રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો છે એની રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો હોય છે? 10% જ હોય છે. પરિણામે વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવક અને સંપત્તિ બંનેનું શું થઈ ગયું છે? કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. પાંચમો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી. હવે જે વ્યક્તિને કામ નથી મળતું એ બેરોજગાર કહેવાય છે, બરાબર? તો આ જે બેરોજગાર છે વ્યક્તિઓ, એ બેરોજગારી વિકાસશીલ દેશના અર્થતંત્રનું મહત્વનું લક્ષણ છે. આ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય છે. આ દેશોમાં બેરોજગારી જે છે એ અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે. કોઈ જગ્યાએ મોસમી બેરોજગારી હોય, કોઈ જગ્યાએ છુપી બેરોજગારી હોય, કોઈ જગ્યાએ ઔદ્યોગિક બેરોજગારી હોય, પણ આ બધી બેરોજગારીઓ છે એના પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, મોસમી બેરોજગારી એટલે શું એનો વિગતવાર અભ્યાસ આપણે પાઠ 17 ની અંદર કરીશું, પણ હું તમને ટૂંકમાં અત્યારે જણાવું તો કે મોસમ પૂરતું કામ હોય છે. દાખલા તરીકે ખેતીની અંદર માત્ર ને માત્ર 5 થી 6 મહિના પૂરતો સમયગાળો હોય, એ સિવાયના સમયગાળા તરફ એને બેકાર રહેવું પડે છે, બેરોજગાર રહેવું પડે છે. આવી બેરોજગારીને મોસમી બેરોજગારી કહેવાય. છુપી બેરોજગારી અથવા પ્રચંડ બેરોજગારી પણ કહી શકાય છે, કે જેની અંદર એક કરતા વધારે વ્યક્તિઓ રોકાયેલા હોય છતાં પણ આપણને ઉત્પાદન જે છે એટલું જ મળવાનું છે, એને છુપી બેરોજગારી કહેવાય. અને ઔદ્યોગિક બેરોજગારીની અંદર ઉદ્યોગોની અંદર જેમ જેમ નવા યંત્રો આવતા જાય છે, એ નવા યંત્રો આવતા કારીગરોને અમુક સમય સુધી એ નવા યંત્રોનું જ્ઞાન મેળવવા માટે પણ બેરોજગાર રહેવું પડતું હોય છે. તો આવી જે બેરોજગારીઓ છે એ બેરોજગારીઓ લાંબા ગાળાની હોય છે. પરિણામે વિકાસશીલ દેશની અંદર આ મહત્વનું લક્ષણ ગણાવી શકાય. પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, ગરીબી. ગરીબી અને બેરોજગારી આ વિકાસશીલ રાષ્ટ્રના ખૂબ મહત્વના લક્ષણો છે, કે જે લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકાતી નથી, તેવા વ્યક્તિઓને શું કહેવામાં આવે છે? ગરીબ કહેવામાં આવે છે. તો વિકાસશીલ દેશોની અંદર આવા લોકોનું પ્રમાણ જે છે એ કુલ વસ્તીના 3 ભાગ જેટલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અંડરલાઈન કરજો. કુલ વસ્તી જે છે દેશની એના 3 ભાગના વ્યક્તિઓ છે એ ગરીબ હોય છે. પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, દ્વિમુખી અર્થતંત્ર. હવે દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? તો કે વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું જે સ્વરૂપ છે એ આપણને
દ્વિમુખી જોવા મળે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત, જૂની ખેતી પુરાણીના જૂના પુરાણા યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સમાજ છે, સામાજિક માળખું પણ એનો પછાત છે, ઉત્પાદન પણ ઓછું છે. જ્યારે બીજી બાજુ શહેરી વિસ્તારોની અંદર આધુનિક ઉદ્યોગો છે, નવી ઉત્પાદન પદ્ધતિ છે, આધુનિક યંત્રો છે અને એ લોકોની પોતાની જીવનશૈલી જે છે એ પણ વૈભવી જીવનશૈલી છે, એટલે કે બધું સંપૂર્ણ રીતે પોતે મોજ શોખ કરી શકે છે. પરિણામે પણ આપણા દેશની અંદર આ લક્ષણ છે એ પણ આપણને જોવા મળે છે, દ્વિમુખી અર્થતંત્ર. આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, શિક્ષણ, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધા આપણા અર્થતંત્રની અંદર ખૂબ ઓછો વિકાસ જોવા મળે છે. વિકાસશીલ દેશોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી જે જરૂરિયાત પૂરતીઓ સેવા છે, જે અનિવાર્ય સેવાઓ છે કે જેના વગર આપણે નથી ચલાવી શકતા, એવી સેવાઓમાં શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓ જે છે એ અર્થતંત્રની અંદર એમાં ખૂબ ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે પણ અવરોધક બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આર્થિક વિકાસ એટલે શું સમજાવો, આ એક પ્રશ્ન. બીજો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત પણ આપણે જોયો. ત્રીજો પ્રશ્ન તમારો હતો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ ત્રણ ટોપિક આપણે જોયા છે. હું આશા રાખું કે આપને આ સમજાઈ ગયા હશે. છતાં પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો આપ મને 5 થી 6 ની વચ્ચે કોલ કરીને પૂછી શકો છો. ઘરમાં રહો, સ્વસ્થ રહો. અસ્તુ. જય મહાદેવ.